ચીફ ઓફિસર પ્રમુખશ્રી એવું કહેવાય છે કે અમને મુખ્યમંત્રીશ્રીનું પ્રેશર છે માટે અમે આવીએ છીએ। તો એ મુખ્યમંત્રીશ્રીના કોઈ લેટર ઉપર અમને કોઈ જવાબ આપેલો નથી। ખોટું મુખ્યમંત્રીશ્રીને નગરપાલિકા બદનામ કરે છે અને આ જે અરજી કરેલી છે અશોક રમણલાલ શાહ, એ અશોક રમણલાલ શાહ પણ એવું કહે છે કે મુખ્યમંત્રીશ્રી અને અમે બંને ક્લાસમેટ હતા। આવું નગરપાલિકા પણ કહે છે। તો એનું વારંવાર દબાણ છે મુખ્યમંત્રીશ્રીનું, માટે અમે આવીએ છીએ। અમને કોઈ તોડવામાં રસ નથી। આજે પણ આવ્યા છીએ, એ કોઈ પણ જાતનો ડિમોલેશન ઓર્ડર વગર આવેલા છીએ। અનંતેશ્વર મહાદેવ મંદિરનું નામ છે, મંદિરનું કોઈ દબાણ નથી। એક દિવાલ છે, એ દિવાલ દૂર કરવાની છે અને એમાં આ પ્રકારના દબાણની અગાઉ નોટિસ આપેલી છે, એટલે ફરીથી સ્પેશિયલી કોઈ જાણ કરવાની જરૂર હોતી નથી। ના એવું કોઈ દબાણ મુખ્યમંત્રી સાહેબનું ના હોય। સરકારમાં જે નિયમ મુજબ કાર્યવાહી ચાલતી હોય એ કાર્યવાહીના ભાગરૂપે જ આ દબાણ દૂર કરવાની આ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે, પરંતુ વારંવાર રહીશોના વિરોધના લીધે દબાણ દૂર થઈ શક્યું નથી। કે હિંમતનગર શહેરમાં સરકારજી ટીપી રોડ ઉપર અનંતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મોટું આસ્થાનું પ્રતીક છે। હિન્દુ ધર્મ પ્રેમીઓ ખૂબ જ સંખ્યામાં રોજ દર્શન કરવા આવે છે। જ્યારે તંત્રના ટીમ દ્વારા ખોટી રીતે મંદિરની જગ્યા પચાવી પાડવા અને ખોટી રીતે મંદિરનું તોડવા માટે એ લોકો તંત્રનું દબાણ વારંવાર આવી રહ્યું છે। જ્યારે કલેક્ટર સાહેબની હુકમ ના હોવા છતાં પણ ખોટી રીતે આ લોકો દબાણ હટાવી રહ્યા છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।